ઓમ સાંઈરામ. દૈનંદિન સાંઈ બોધ. 11 જાન્યુઆરી. સંતો તો અનેક થયા, પણ ભક્તો માટે દળનું દળનાર બાબા એકમેવ થયા. શું હશે આ અનુબંધ? ગેહું રોગનો શું સંબંધ? જોઈને અતકર્ણ કારણને બંધ, લાગ્યું લખું પ્રબંધ. શ્રી લાભોળકરે અપરિગ્રહ અકિંચન એવા શ્રી સાંઈ બાબા ઘઉં કેમ દળી રહ્યા છે તે જાણવાની ઉત્કંઠા હતી. સંતો તો ઘણા થઈ ગયા, પણ ઘઉં દળનાર સાંઈ બાબા એકલા જ હશે. ઘઉં દળવામાં જેમને શું સુખ મળતું હશે? બધા ભોગ થયેલા લોકો શ્રી સાંઈ બાબાને આશ્ચર્ય અને કુતૂહલથી નિહાળી રહ્યા હતા. બાબા દળવા બેઠા છે એવા સમાચાર આખા શેરડીમાં પ્રસરી ગયા અને ગામમાં સ્ત્રી પુરુષો મસ્જિદમાં ભેગા થયા. 4 બહેનો મસ્જિદમાં ચડી ગઈ અને તેમણે બાબાનો હાથમાંથી ઘંટીની ખીલડો ખેંચી લીધો. બાબા તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા. તે બહેનોએ ઘઉં દળવા લાગી ગઈ અને દળતા દળતા તેઓ બાબાની સ્તુતિ ગાવા લાગ્યા. બાબા તો ખોટો ગુસ્સો હતો તે શાંત થઈ તેના ચહેરા પર મંદ સ્મિત હાસ્ય પ્રગટ થવા લાગ્યું. ધીરે ધીરે સુપડામાં કાઢેલા ઘઉં દળાઈ ગયા. ત્યારે તે બહેનો મનમાં એવો વિચાર આવ્યો કે બાબા આ બધો લોટનું શું કરશે? પણ બાબા તો ભિક્ષા માંગીને ખાય છે, તો આ લોટ તેઓ શું કરવાના? તેથી નથી પત્ની કે નથી બાળકો, નથી ઘર-બાર કે નથી સંસાર, તો પછી આટલો બધો લોટ તેમને શું કરવાનો? કોકને એવું લાગ્યું કે પરમ કૃપાળુ બાબા આ લોટ 4 બહેનોને વહેંચી નાખશે, પરંતુ બાબાની લીલાનો ખ્યાલ કોને આવે? તે બહેનોએ બધો લોટ સુપડામાં ભરી લીધો, ઘંટી ભીત સાથે ટેકવી દીધી અને લોટ ભરી ચાલતી થઈ. તે જોઈ બાબા બોલ્યા, આ શું તમારા બાપનો માલ છે? ક્યાં લઈ ચાલ્યા આ લોટ? જાઓ, આ બધો લોટ સીમાડે નાખી આવો. મફતનું જ ખાવા ટેવાયેલા છો. તે બાબાની મનમાં શંકા શરમાઈ ગઈ. લોભથી તેને ફજેતો થયો હતો. તત્કાળ તેઓ ગામને સીમાડે ગયા અને લોટ સીમાડે પાથરવા લાગ્યા. ગામમાં કોલેરાની બીમારી પ્રવેશેલી જે બાબાને ઘંટીમાં પીસી નાખતા તે રોગચાળો પૂર્ણતઃ નષ્ટ થયો હતો. વધેલો લોટ તેમણે પાણીના નાળા પાસે નાખ્યો. મહામારી કોલેરાને અટકાવવા માટે સાંઈનાથે આવો નુસ્ખો કર્યો તે જોઈ લાભોળકરને થયું કે શું સંબંધ હશે? ઘઉંના લોટનો રોગચાળા સાથે શું સંબંધ હશે? આવી અતકર્ય લીલા જોઈ શ્રી બાબાનું ચારિત્ર લખવું એવું શ્રી લાભોળકરને લાગ્યું અને શ્રી સચ્ચરિત્ર ગ્રંથપોથીના શ્રી ગણેશ થયા. ઘંટીમાં દળાયા તે ભક્તોના પાપ તથા તેમના શરીર અને માનસિક દુઃખો. ઘંટીના નીચેનો પટ તે કર્મનો, ઉપરનો પટ તે ભક્તિનો અને ઘંટીનો ખીલડો એટલે જ્ઞાન. ઓમ સાંઈરામ.